છોકરોને કહું છું કે મારાથી હાથે હવે થતું નહીં. મારી માની છોકરા વાવાઝોડું પાવડા મિલી એવું થાય છે, પણ શું કરું? તારે ખબર આજે ટ્યુશન ની રજા છે. તારે આજે ટ્યુશન ની રજા છે હોભળ. અલ્યા મેઠાબાન મેં કીધું છે. અલે આ મેઠાબાને મેં કીધું છે. અલ્યા તારો બાપો મેઠો બા. અલે તારા બાપા મેઠો બા. અલ્યા મારો બાપો મેઠો બા. અલે મારો બાપો મેઠો બા. તાર કોનો? કોનો? તાર બાપાને કહેજે કે આજે છુટ્ટી આલી છે મને ટ્યુશન માંથી. તાર બાપાને કહેજે આજે છુટ્ટી આલી છે ટ્યુશન માંની. અલ્યા મેં કીધું તને એમ કે બસ હું જે કહું ને જે બોલું એ તું બોલજે, તું શીખજે, પણ મારી માની છોકરા આ તો બધું ઓવળું થયું. જા બેટા ઘેર જતો રહે. જા બેટા ઘેર જતો. અલ્યા હું તાર બેઠો છું. હું તારો બેઠો છું. અલ્યા હું તારો સાહેબ છું, તને હું હિન્દી શીખવાડવા માટે બોલાયો છે. હું તારો સાહેબ છું, મેં તને હિન્દી શીખવાડવા માટે બોલાયો છે. કરવા બા હું ઘેર જઈને આવું તાણ ખાઈ બાઈ. મારી માની છોકરા જાતે જાત બોલ્યો ને તાણે સારું છું કે જો હું પાછો કોઈક બોલ્યો ને તો પાછો મારો અડધો કલાક બીજો કાઢો. અને આ છોકરાને કહું છું કે પાણી ભરવા આવો તું બંધાતું છે નહીં. એ આવતો કેવું એ નહીં પાછો એ વળી મને કે આવતો એને મને કે છોકરાને મોકલવા દે એમાં કંટાળ્યા. ટીનિયા એ ટીનિયા આમાં ઉઠકો. શું છે? તા બાપુ હવારોના ઈંડામાં પાણી વાળવા જ્યાં હો કે તું જજે. મામાનો ઊંઘવા દે કર, આજનો ઉજાગરો નોકરી ગયો તો આજ નાઈટ હતી. અરે બેટા મને ખબર છે તું નોકરી ગયો તો, પણ જાકે રે હવારોના જ્યાં છું પાણી વાળવા. પણ એ તો માં હસી વાળીને થોડી કે મને ઊંઘવા દે ને તું. અરે થાક્યા છી કંટાળ્યા છી, તું ચાલીને તો જા. હા તે કોમે ચા મેકો લઈને જઉં થોડો. હા પણ હુઈ ના જતો પાછું, પછી આવીને તું તારું ઊંઘવું હોય તું. હાર હો અમુક ઘડી ઊંઘવા દે. હવે શાંતિ છે. મારો છોકરો હિન્દી લગભગ શીખી જાય, કારણ કે બહારના રાજ્યમાં હિન્દી જ જરૂરી છે. અને કળો ભાઈ હારા મળ્યા છે તે મારા છોકરાને વળી આટલું હિન્દી શીખવાડે છે. છોકરો કહેતો તો ખરો કે મને બાપા ફાવે છે હિન્દી થોડું થોડું. કળો ભાઈ પાછા જૂના માણસ છું, 2 ચોપડી ભણ્યા પણ હોશિયાર છે. બાપા આવ ખાવાનું સારું બનાવી તા. એવું ખાઈ લીધું બેટા? હવ. અને બેટા મારી વાતો પડે. હા. શું ભણાવે છે કળવો ભાઈ હિન્દીમાં? બરોબર જબર હિન્દી ભણાવતી એ રાખી ને હા એ બધું બોલવાનું. એવું તાણ બસ તાણ આપણે શું કરવાનું, એ કીએ પ્રમાણે કરવાનું, બરોબર? હા જો બેટા હવે દાડા આપણે 2-3 દાડા જતા રહ્યા છે, હવે રહ્યા છે 10 દાડા, હા એટલે આપણે કમ્પ્લીટ પેલા હિન્દી શીખી જો. ના પછી બાબા અને કળવાભાના ગુણ નહીં ભૂલવાના હો બેટા. હા શું કીધું? બાબા કમ્પ્લીટ શીખી જો. અને જો સણકાવું તો એ પાછું પેલી નહીં કરવાનું હો, રી નહીં ચલાવતો. ના મને રીને સળદ નહીં ને બાબા. હા હિન્દી ખાવા માટે થોડું રી સળ. હા ને આપણે બેટા બહાર તારા રાજ્ય બીજા રાજ્ય નોકરી કરવા જવાનું છે. હા. હા હા આ તો સારું છે, આપો આવું માણસ મળ્યું છે. નકર અત્યારે તો હિન્દી શીખવા માટે રૂપિયા ભરવા પણ કાઢા હતો. સાચી વાત હો બાપા. હા 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 તો હવે જો ટાઈમ બગાડશે ને તારા. ના બાપા હું જઉં છું. હા હો હો જાવજો આ બેટા. પેલું ઘરું ગાળું છું. કશું હતું ને. હા હા છોકરો મને લાગે હિન્દીનો આમ કમ્પ્લીટ થઈ જાય, કળકળાટ હિન્દી બોલશે. તાણે બેટા ભાઈ. આવો ભાઈ આવો. એ આવો આવો. ભાઈ છોકરો સારી જગ્યાએ ભણવા મોકલીને તો હવે સુખના દાડા આયા હો ભાઈ. હજી સુખના દાડા જે આયા નહીં, આવજે એટલે બધાને ખબર પડી જાય ગામમાં. હા હવે લગભગ 50% તો મને લાગે છે કે હવે ફાઇનલ નોકરી થઈ જાય ને. એ આયા જ ગણો. હા સુખના દાડા આયા જ ગણો. ના ના ભાઈ હું તો શું કહું છું, કળવાભાઈ નું હારું તો જો તે મારા છોકરાને હિન્દી શીખવાડે છે. કળવાભાઈ કમ્પ્લીટ આવડે છે હિન્દી? અહીંયા કમ્પ્લીટ એટલે એવો તો માણસ કોઈ સજ નહીં ગામમાં. આપણા સમયનો એવો કોઈ હિન્દી માણસ શીખેલો સજ નહીં. એટલે મારે એવું હતું કે મારા છોકરાને અત્યારે હજી મેલેલો હોય ને તો એને આગળ જતા તકલીફ ના પડે. સાચી વાત છે ભાઈ. હા હિન્દી શીખે તો સારું કે બીજા રાજ્યમાં ભાઈ જવું હોય તો તકલીફ ના પડે. આ મારા છોકરો જો નહીં કે નહીં તકલીફ તો પડતી. હા હા ખટા ભાઈ બેઠા ભાઈ ઓન છોકરો
હિન્દી કે ઇંગ્લિશ કે ગમે તે હા શીખવું છે કે એટલે ઓન છોકરાને મેલવાનું છે નીકળ મેલો છે ઓય. કશો તો નહીં કળોભાઈ મોણો આરો છે યાર જેમ કે વિદેશમાં તો હિન્દી વધારે ચાલે બસ વાત આ બીજા રાજ્યમાં ચાલે વાત ચાલે કે ના ચાલે? વાત સાચી છે કશો તો નહીં કળોભાઈ તો ના પડે આપણા ગોમના છે ને યાર કશું હતો નહીં મેલી જ દેવો છે હા તો મિલ દો હતો નહીં હો તે આપણા તમારે જવું હોય તો મારે ક્યાં ચા પાણી કરીને પછી જઈએ શાંતિથી હા તો લેવડો તા મેઠા બે ભાઈ હો તો ચા પાણી ના આવે છે. હા? હો. લેવડો તમારે આબુ હોય તો ના મારે થોડું કોમ છે કે આ છોકરો પાસે શીખણ જાય એટલે ઘરનું કામ કરું કે હા, હા, બેસવાનું બધું હો. એટલે હવે ભાઈ તમારે તો સમજી લો કે નોકરી તમારે બદલે ને આવીશ હા મારા 15-20 હજાર નો પગારદારી થઈ જાય થઈ જાય થઈ જાય હા ભાઈ કળવો ભાઈ તો સારું છે લેવાડો પેલું બે હું પાછું થોડું કરી દઉં મારો ઓળખ્યો જો તને શાંતિ નોકરી જશે ને ઉઠાડો નહીં આખી રાત બાપુ નોકરી કરી થાય ડોશી ડોશી આઈ જા પતી ગયું ખૂબ પતિ થાય કંકોળો બે શાયરો પછી એક અંગાથી વાળીને આવ્યો ચાલ એવું કરી દે એ જે છે બધું બરોબર છે સા લઈને તો આબુ હતું તારે પણ ટીનિયા મોકલતી હતી ચા ઉકળી જશે અને હાલ મોકલતી જ હતી હું પણ એ તો આખી રાત નોકરી કરે છે તેને ઊંઘવા દઈએ કે સબૂત અરે ઉપર પસાડો છે ઉપર મારે ભાની સગન આ સબૂતરું શેરી શાલ નહીં મેલે શું કરું કે શેમ આવ્યો શેમ આવ્યું મોહણમ જવા મોહણમ જવા હું કેમ આવું પહેર્યું? શું કરું કે હતું જે બોલવાનું બધું બોલતી ના તમારે ટ્રુ કોપી થર્ડ કોપી સારી હા થર્ડ કોપી છે અરે હોત જાય અને હો જાય એ ડોશી કોક લાવ છે લેવાનું સોબડી તોડી નાખું અને ડોશી પાક લાવું છું આપણે તોડી નાખું તારી ડોશી થા તારી ડોશી જા તો આ તો તમને મારે છે મારી ડોશી તો મારી જ કહું કતા ને મારી ડોશી તો મારી જ કહું કે તારી અલે અરે ઈ ચમ આવું કરાવડો આ રહું તો અંગ્રેજી ઓરો ઠેકોર ને ઓરો સટકેલું તું આગળ રહેજે કોણ સટકેલું છે મારી ડોશી છે ને અલે મારી ડોશી ચાલ્યા ચા નહીં પીયો એક કામ કર ચા નહીં પીવો એક કામ કર તો એક કામ કર અત્યારે હાલ ઘેર લે હું હા આવું બસ આવું સાથી ભલા હેડ બેટા હવે આપણે આવીએ લે બલા બેટા આપણે આવીએ હે અલે તું બોલો છે અરે તું બોલવ છું સારું હે હાર હેડ હેતરમાં જઈને પંજરી પાડ કોની ખેતરમાં જઈને પડી ઓલી તો મારે મગજ ફરી તને કહું છું ને અલે તને કહું છું લે બોલવું જ નહીં મળવા ભાઈ મજામ તમે આ બાજુ રહેજો કીધું શમ પછી આ મેઠાન છોકરાને બલાન હિન્દી ખવાડો છો કા શીખવાડું તો શું પણ મારી માની જોગન મને ખબર છે અરે નોકરી સરતા સરતા મને ઉપર મોકલી દેશે ઓ શીખવાડું છું શીખજે તાર બાપા બાપાને શીખવા મેલું છે હિન્દી તે ફટલે તું નોકરી જતો રહ્યો પાછો કમ્પ્લીટ શીખવું છું ને શીખે છે ને લે પકડ શીખવાડજો હબળો શીખવાડજો એટલે એને હું છે બાપા નોકરી જતો રહેતો કર માં 107 દાડા જ બાકી છે એ નોકરી જવાનું ના શીખવાડું છું ને તો કમ્પ્લીટ શીખવાડું હા તો રેડી કશું વાંધો નહીં શીખવાડો બાપડો એકાદું છોકરું નોકરી લાગે સારું કર આપણા ગામમાં હા શીખવાડો લે પકડ લે પકડ માં કોણ લાય જબર ઊંઘ ચડી છે બોલ રાતનો ઉજાગરો છે ને ભાભી આવ ખાટા ભાઈ આવ બેહો સોજા કળવો ભાઈ તાને આવો બેટા લાય લોટો ફટાવો શું યતાન કરવું ભાઈ એ કોણ તો નહીં ખબર આ તો હાલ ઉઠ્યો શું જમા એ પેલો બલ્લમ બે શીખો ઓમ જતો હતો શોક ઓ બલ્લમ બે ઓમ જે શોક જો શંકર ભાઈ
ઘરનું એ કોમ પડી મેં કે હિન્દી ખળવા ભણાવવા લઈ જાય ને વાત તો સાચી છે હો. પેલો ખાટા બા બોલો પેલા આવે છે મારા બાપા માણી ખવાય હિન્દી બીજો નોકરી જવાનું ને પાછું અમે એ માટે જ આવ્યા છીએ તમારી ખો અમારે તો બેટા હવે જિંદગી પૂરી થઈ જાય પણ ઓન છોકરા મેળવાનો છે એ વળી થોડું ઘણું વળી શીખ્યા છે પેલા ભણ્યા છે તે વળી આ શું છે ગામના છોકરાને થોડું શીખવાડું સારું છે ને પણ હું તો કોઈ ના કોઈ ટાઈમ ના તો અવાજ આપે કે ના છોકરા હું વળી આટલું ભણ્યો છું તે છોકરાને શીખવાડું આપણે ગામનો છોકરો તૈયાર તો સારું કે શું નોકરી લાગે તો એ તો તમારે તો હું ચાલે તા ચા મેં ઓ બે હા તમારે ઘેર તો નિહાળ જેવું થઈ જાય રાગ બધી સંખ્યા વચ્ચે કળો ભાઈ ફળવામાં હોશિયાર છે ને એટલે અમારા ગાટા તો આ બીજા 2 રૂમમાં ના પડશે હા સ્પેશિયલ નિહાળીઓ માટે અને એ સેવાનું કામ છે ખટાબા સેવાનું કોમ અમારે તો જો બાપુ નંબર સારા માણસ છે એટલે કોઈનો રૂપિયો લેવા નહીં જો અને શીખવાડે એટલે હું તમારા છોકરાને થોડું કાઠવું પડે કાઠું તો પડે પણ કહેવાનો મતલબ કે કમ્પ્લીટ આવડી જાય આવડી જાય તાણ પછી આમ પાકો આમ મજબૂત થઈ જાય મોણ છોકરું પાછું ના પડે ને જોય ગમે તે વિદેશમાં જાય કે ના પડે ના પડે ને ના ઘોડી જોઈ રહેશે મારી માં ગોળી જોઈ રહેશે તને નહીં કહેતો તને નહીં કહેતો મને કોક કરવું પડશે हाँ खा बोल सिंधी सीखना है ना हिंदी सीखना है ना तेरे को सिंधी सीखना है तेरे को हिंदी सीखना है ना तो मैं जैसे जैसे बोलूं मैं जैसे बोलूं जैसे ऐसे ऐसे करना ऐसे ऐसे करना चलो चलो हाँ आओ तुम्हारी पथारी को आओ तांग तुम्हारी पथारी गोल करूं बैठ जा बैठ जा ऐसे बैठ ऐसे बैठ गोटा में खा जा गोटा में खा जा મને હારો થાકવા છે હારો થાકે નહીં પણ કોઈ કઈ ઘેર જતો રહે ને તો સારું ऐसे करो ऐसे करो ऐसे चलो घर पे चलो घर पे તેના કીધું તાર બાપો હસી નહીં આવે જો શંકરભા ઘાટાભા મારા બાપુ એટલા છોકરાને શીખવાડે છે ને સ્ટેપ બાય સ્ટેપ અને જે શીખવાડે ને એ કદી જીવનમાં ના ભૂલે પાછો જ ના પડે અને એક બીજું કાયદા બખાડાવાળી જગ્યા હોય ને ઈકડ ના જાય જો એનું મગજમાં ઉતરે નહીં એટલે એક જ જગ્યા હોય ને ઈકડ લઈ જાય છે એટલે તમે જો કોઈ પણ છોકરું ભણતું હોય ને તો આમ શાંત વાતાવરણ હોય ને અને એકલા રૂમમાં ભણો ને એના મગજમાં ફટ દઈને ઉતરે એટલે એ અલગ જગ્યાએ લઈ જાય મગજમાં બેસી જાય હા એ તો આવશે બાપા બલા ચાલજે બાપા આ પોણી તો આ દેવા આ છોકરો કોમાં હતા કોમાં આયા હતા અમારે થોડી આ શંકરભાઈ છોકરા વિશે વાત કરવી હતી તો તમે આ પેલું હિન્દીમાં ભણાવો છો કા તેવાનો હોય છોકરો તમારા પાસે મેળવો છો કા કોનો શંકરભાઈનો એક તો તમારી માની છો કે ના ઓના કરતી બીજા હવાએ પાકે તો મારે તો પથારી પૂર કઈ ના હબળ્યો મારે છે ને એક ના એક છોકરો છે એના ઉપર ફોકસ છે મારે એની જ્યાર સુધી એને હિન્દી પાકું નહીં થઈ જાય ને ત્યાર સુધી મારે કોઈ બીજા છોકરાનું ફોરમ ભરવું નહીં કે વચન હાલ બોલાવો નહીં અને હું જાણે તાણે છે ને મોટું રૂમ બનાવવાની છે ઓને એક જ છોકરો છે. બાપા અને એને અડધું હિન્દી તો આવડી જ છે પણ મારે વિચાર છે ભેગું હંગાતી મેં પાછું સંસ્કૃત એને શીખવાડવાનું ચાલુ કર્યું હતું આજ તો સરસ મજાનું શ્લોકે શીખવાડ્યું ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ નમસ્તસ્ય નમો નમઃ શીખવાડ્યું એ જ છે અને બાપા હવે એક છોકરું ભણાવો કે 10 ભણાવો કે 20 ભણાવો હરખું જ બોલવા કે તમારે એક જ જગ્યાએ તો ના પણ ટીના ઈવન કોમ હોય કે હેતરમાં બેતરમાં ના આ પહોંચી એક સહેજ મારી માની છોકરાને પાર પડતું નહીં ને જે કહું ને એવું કરે છે કોઈ કઈ ના છૂટો થયો તો સારું તો ના બીજો શું લઈને બે સારું તે કળવાભાઈ એવું હતું અને
અરે શીખ્યો હોય તો 2 કલાકવાનું રાતી પણ આપજો નો અને છોકરાનું દાડો પણ આપજો. હાલ તો અડધું શીખી જો હાલ ઘેર લઈ તો ચાલે. ઘેર જાવ છો? ના શીખવા મળતું હોય એટલે છોકરું ઘેર જવા ના નો લે કર. શીખવા તો હું એક નંબર રાખા તે જગ્યા હોય તો કહેજો. હા જો ધોરે તો કેવું જો તા હા હેડો. એ તો જગ્યા હોય તો મૂકે. સારું સમાચાર મોકલજો હો. આપા એ આવજો. લેડો હું આવું ગમો આવજો. ગમો દિન આવું. હાર બેટા. હાર બેટા. એટલે તારો બેટો છે મારો બેટો છે. અલે તારો બેટો છે મારો બેટો છે. એ પ્રભુ તારું જાય બેટ તારું. તારું બેટ જાય તારું. અલ્યા મારું હું કા બેટ જાય તારો ભા તું મારા પાડી શીખવા આવ્યો છે. મારું હું કા બેટ જાય મારા પાસે શીખવા આવ્યો છું તું. અલી હું કરું તું યા ગોધા મેલ મેલ કરી છે. આ લોહી પીજો છું હું કરું કે પણ તમે મેલવા જ્યાં ત્યાં ઘેર નતા જ્યાં હું મિલવા જાય તાણ વળી વળી પાછું આવે છે. હું તો પેલો ગુલેટો મુલેટો ખવડાવે હું કારો કોક કઈ ઘેર નાઈ જાય છે. તો પણ એવું તો હું શીખવાડી દઉં તમે જેવું જેવું બોલો હો. પણ મેં ખાલી મેં એક વાત કહી દીધું હતું કે હું જેવું જેવું કરું ને જેવું જેવું બોલું એવું તારે બોલવાનું. તે હું જેવું બોલું છું એવું બોલે છે રે. હું તમારામાં બુદ્ધિ છે અલે એનામાં નહીં મારામાં નહીં. તમારામાં નથી નામાં એ નહીં તારામાં સર્યા તારામાં ચાલ્યા. મિત્રો અરે મિત્રો ત્રીજા ભાગમાં અને મારી મારી છોકરી બરાબરની પંજરી પાડવી છે. ત્રીજા ભાગમાં મારી માની છોકરી અને બરાબર પંજરી પાડવી છે. તારે નહીં કહેવાનું હું કહું છું. એટલે તારે નહીં કહેવાનું હું કહું છું. હા કોમેન્ટમાં લખજો ત્રીજા ભાગમાં આનું શું કરું. કોમેન્ટમાં લખજો આનું હું કરું ત્રીજા ભાગમાં. તારું તારું આ. હા. યા